બાબરની બેંક ઓફ બરોડાના કર્મચારી આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસની ટીમની તપાસ. બીઓબીના સ્પેશિયલ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ એસોસિએશન, માર્કેટયાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર બીઓબી મેનેજરની જરૂરી તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. ગત તારીખ 2 તારીખના રોજ ભાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી દ્વારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવાગ ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું છે કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવીએ ત્યારે અમારી જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે. બેંકમાં પોસાય તો બેંકમાં ખાતું રાખો, નહીંતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર રહેવાસી સણવા ગામની મહિલાએ મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી. જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસ દ્વારા તપાસમાં ટીમ મોકલવામાં આવી હતી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલા ગામે જઈને મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો. તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થયા વર્તન બાબતે ભાભર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી હતી. તેમજ બેંકમાં ગ્રાહકો સાથે થતું ઉદ્ધતાઈ ભર્યા વર્તન બાબતે રજૂઆત કરી હતી. તેમજ મહિલા સહિત અનેક ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત ભાભર બીઓબી મેનેજરને કરવામાં આવ્યું છે. આ બાબતે બેંક ઓફ બરોડા ભાભરના મેનેજરે જણાવ્યું હતું કે ગઈકાલે મહિલા ગ્રાહક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તે બાબત પાલનપુરની ટીમ ઇન્વેસ્ટિગેશન માટે ટીમ આવેલ છે, જેનો રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. અમે બેંક ઓફ બરોડાની અંદર સૌ વેપારીઓ વતી અને તમામ તાલુકાના સરપંચો અહીં એકઠા થયેલ છીએ. એનું પાછળનું કારણ એ જ છે કે અમે છેલ્લા ઘણા સમયથી 10 વર્ષથી બેંક ઓફ બરોડાની અંદર ભાભર બ્રાન્ચમાં અમે ખાતું ધરાવીએ છીએ. તો અહીંના કર્મચારીઓ દ્વારા જે દરેક કસ્ટમરો સાથે, દરેક ગ્રાહકો છે એમની સાથે જે વર્તન કરવામાં આવે છે એ બાબતે અમને ખૂબ જ નારાજગી હોય. આજે અમે દરેક વેપારી એસોસિએશન વતી અને દરેક પંચાયતના સરપંચો વતી દરેક અહીંયા બ્રાન્ચ મેનેજરને આવેદન આપી અને એટલું જ કહેવા માગીએ છીએ કે આપણા બેંક તરફથી જે અહીંયા જે ખરાબ વર્તન કરવામાં આવે છે ગ્રાહકો સાથે એમાં સુધારો લાવે અને પછી જે નાણાકીય વહીવટો થતા હોય છે એમાં વારંવાર દરેક ગ્રાહકને ધક્કા ખાવા પડતા હોય છે તો એમાં સુધાર આવે અને દરેક કસ્ટમરને એનાથી સંતોષ મળે એવી કામગીરી થાય. આજે અમારે વારંવાર રજૂઆતો ના કરવી પડે તો અમારી બ્રાન્ચ મેનેજરને આવેદન આપીને એક જ એટલી જ વિનંતી છે કે આપણા કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ વર્તનમાં સુધાર કરી અને બેંકનો વહીવટ સુધરે એવી અપેક્ષા અમારી છે. જય હિન્દ. આમ જો કહેવામાં આવે તો આમ તો ખાસ કરીને જે દરેક કર્મચારી છે એ આખા સ્ટાફમાં એક બ્રાન્ચ મેનેજર જે છે એક જ વ્યવસ્થિત અમને માણસ લાગ્યા છે. બાકી બીજા બધાનું જે વર્તન છે એ તો બધું બરાબર જ છે. અને આમાં શું છે કે સ્ટાફ તરફથી દરેક લોકોને પ્રેમ ભર્યું હૂંફાળું જો એક માહોલ રાખવામાં આવે તો કોઈને આવી ફરિયાદો કે કમ્પ્લેનો કરવામાં આવે નહીં. પણ એ લોકો તરફથી એવું અમને વારંવાર વર્તન થતું હોય છે એટલે અમારે નારાજગી વ્યક્ત કરી અને અમને આ કમ્પ્લેનો નોંધાવવી પડે છે. પંચાયત અમને મળતી માહિતી હમણાં રજૂઆત આવી સરપંચ તરીકે 3 ગામના સરપંચ તરીકે અહીંયા ફરજા અને બેંક ઓફ બરોડા ભાભર શાખામાં ઈશ્વરભાઈ ચૌધરી તરીકે અહીંયા રજૂ પર છે. એમને 6 મહિનાથી પ્રજાને ખૂબ હેરાનગતિ ભોગવવી પડે છે. એટલે અમને અમારા સરપંચ અહીંયા ભાભર તાલુકાના તમામ સરપંચો અહીંયા મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયની અંદર આ શુક્રવાર સુધી અમે એમની રાહ જોઈએ છીએ. એમની બદલી કરવામાં આવે અને આ ભાભર તાલુકાના તમામ પ્રજાના એમને અહીંયા બરોડા બેંકમાં એમના જે KYC ખાતા કરવાનો હોય, ગમે એ કામ હોય, પ્રજાને હેરાન ના થાય એવી અમે સાહેબને આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે. અને શુક્રવાર સુધી રાહ જોઈએ છે અને શુક્રવાર સુધી અમને બદલી ના થાય તો સોમવારના તમામ જે બીઓબીમાં જે ખાતામાં જે ધારકો છે ભાભર તાલુકાના તમામ અમે આવી અને અહીંયા આંદોલન કરશું. જવાબ મળતો નથી મને. શું કહે છે બેંકના સ્ટાફ? શું કહે છે? કે થઈ ગયું થયું નહીં હજુ
હેરાન કરે છે બહુ. શું નામ તમારું? કલ્પી તમને શું કહેવામાં આવે? ગણેશભાઈ નામ મારું છે. મારા ભત્રીજાને લઈને આવ્યો તો 3 ધક્કા ખવડાવ્યા છે KYC માટે. આજે ને તો કાલે આવજો, કાલે આવે તો કર્મ દિવસમાં આવજો. ધક્કા ખવડાવ્યા છે, કામ થતું નથી.